વરાછા ઝોન ખાતે સ્થાનિક રહેવાસીઓએ પુણા ગામમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ બાંધકામનો ભારે વિરોધ કર્યો હતો। આ અંગે ઝોનલ અધિકારી પાસે ધરણાની પરવાનગી માંગવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ મુદ્દે અનેક વખત વરાછા ઝોનમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલિકા અધિકારીઓએ આ ગેરકાયદેસર બાંધકામને ડિમોલેશન માટે ભલામણ કરી છે, પરંતુ કાર્યવાહી કરવામાં મોડું કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત મોટી વ્યક્તિએ 3 કરોડમાં સેટિંગ કર્યાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ગેરકાયદેસર અને કોમર્શિયલ બાંધકામ તાત્કાલિક ડિમોલિશ નહીં થાય અથવા સીલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર થશે। મારું નામ મનીષ વાઘાણી છે। મનીષભાઈ, અત્યારે રજૂઆત લઈને આવેલા છો, શું છે? હું 1.5 વર્ષથી સતત આ લોકોને આરે એસએમસીના કમિશનર મેડમ છે અને અહીંના ઝોન ચીફ સિટી એન્જિનિયર ભગવાકર સાહેબ અને પહેલાં કાર્યપાર એન્જિનિયર કમલેશ વસાવા આ લોકોને વારે ઘડીએ રજૂઆત કરી મેં કે ભાઈ આ રેસિડેન્ટ વિસ્તારની અંદર તો પહેલાં પ્રથમ તો ઇન્ડસ્ટ્રી હોય જ ન જોઈએ, કોટેજ ઇન્ડસ્ટ્રી પણ આ લોકોએ જરૂરી ઉદ્યોગના નામે એક મોટા ગજાના અધિકારીએ મોટા ગજાના રાજકીય માણસે આ 3 કરોડ રૂપિયા લઈ અને આ કોટેજ ઇન્ડસ્ટ્રી મંજૂર કરાવરાવી છે। મંજૂર તો કરાવી નાખી છે, પણ અત્યારે ગેરકાયદેસર 5-5, 6-6 માળ લઈ લીધા છે। હવે એ વિસ્તારની અંદર અમુક રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનો જે છે વિધર્મીઓ એ લોકોના રહી રહ્યા છે। અને જે મેં શુક્રવારના દિવસે 35 લોકોના ફોટા હોતી બધે મોકલ્યા એસએમસી અધિકારીઓને કે અહીંના જે આજુબાજુમાં 7-8 સ્કૂલો છે એ બહેનો દીકરીઓ છોકરીઓ છે, મારા પણ 6 દીકરા દીકરીઓના ભણે છે, તો એની સુરક્ષા શું? કાલ સવારે પુણા વિસ્તારની અંદર 5 વર્ષની 7 વર્ષની દીકરીઓ માટે પણ બનાવ બની ગયા છે બળાત્કારના, તો અમારે શું કરવું? તો આ લોકોને હકીકતમાં અમે વારે ઘડીએ રજૂઆત કે જાડી ચામડીના અધિકારીઓ એવું કહે છે કે અમને ઉપરથી રાજકીય લોકોના દબાણના હિસાબે અમે કાંઈ કરી નથી શકતા। અને અમુક જગ્યાએ તો શાસક પક્ષના નેતાના પણ નામ આ લોકોએ અમુક લોકોને આપ્યા છે, મેયરના પણ નામ આપેલા છે, પણ અમે મેયરને પણ મેં ફોન કરેલો કે ભાઈ સાહેબ આ તમારું નામ અહીંયા સ્પીકરમાં નામ આપે અધિકારી આપે છે, તો આ કઈ રીતનું ઓલું કરે? અને જ્યારે પણ આપણે આ લોકો અધૂરી માહિતી આપે છે અને અમે વારે ઘડીએ ગઈ 10 તારીખે મેં 4 તારીખે મેં મંજૂરી માંગી કે મારે આજે હું ટેક્સ પીરિયડ વ્યક્તિ છું અને મારે આ સુરત મહાનગર વરાછા ઝોનની અંદર મારે ધરણા માથે બેસવું છે, તો તમે મને જગ્યા બતાવો કે મારે ક્યાં બેસવું, કેમ કે મારે તમારી પાસે મંજૂરી કોઈમાં નથી માંગતો, હું તમને આગાહ કરું, ખાલી તમને કહું છું કે મારે ક્યાં બેસવું, કેમ કે મારે તમારી પાસે મંજૂરી ન, કેમ કે એસએમસીના લોકો ખોટું કર્યું છે એની સામે મારે બેસવું છે, તો મારે તમારી પાસે મંજૂરી માંગવાની ન હોય, મારે તમને જાણ કરવાની છે કે મારે ક્યાં બેસવું એમ। અને મારો જન્મસિદ્ધ અધિકાર છે એ અધિકારના રૂહે હું અત્યારે આ લોકો પાસે ધરણા મતે બેસવા આટો આવ્યો। સાહેબે મને એવું કીધું કે તમે મનીષભાઈ ઘડીક વાર ખમો, હું તમને છે ને અત્યારે મુગલીસરા બેનારે મિટિંગ કરી અને તમને 10 દિવસની અંદર કે 7 દિવસમાં ક્યાં ડિમોલેશન કરીશું અને કાં પછી સીલ મારશું એવી તમને લેખિતમાં બાહેધરી આપશું। એટલે અમે અહીંયા સાહેબની વાટે બેઠા છીએ અને સાહેબે કીધું હું તમને લેખિતમાં ક્યાં જગ્યા ફાળવે છે અને ન આપવાના છે તો હું તમને લેખિતમાં આપી કે તમને નથી આપવાના। આપની શું માંગ છે? મારી એવી માંગ છે કે જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે આ લોકોએ ગેરકાયદેસર બાંધકામો જે કરી નાખ્યા છે એ હકીકતમાં નેસ્ત નાબૂદ થવા જોઈએ અને જે આ લોકોએ જે ખોટું કાર્ય કરી રહ્યા છે એવા અધિકારીઓને હકીકતમાં સસ્પેન્ડ કરવા જોઈએ। આ લોકો ખાલી સસ્પેન્ડ નથી કરતા, આ ઝોનમાંથી બીજા ઝોનમાં ખાલી મૂકે છે, એટલે અહીંયા ભ્રષ્ટાચાર કરતા ઓછા છે એટલે બીજી જગ્યાએ ભ્રષ્ટાચાર કરે છે। આ કમલેશ વસાવા છે એનું શું થયું? એને મેં કેટલી વખત રજૂઆત કરી અને અમુક નાનો માણસ તમને કહું એસએમસીની જગ્યા ભાડે રાખતો હોય છે તો એને જ્યારે એ એસએમસીની તેજુરીનો પૈસા 18% જીએસટી ભરે છે તો અધિકારીઓ જાડી ચામડીને એમ કહે તમારે પૈસા ભરવાની જરૂર નથી, તમે એમને ચલાવો અને અમને ગીંજામાં પૈસા આપો। આવું શું કરવા આ લોકોને ખોટું કાર્ય કરો? એસએમસીની તેજુરીમાં તમારે શું કરવા આવી રીતે નુકસાની કરાવરાવી છે? મારું એક જ માંગ છે કે આ જે એસએમસીના અધિકારીઓ છે એને ઘર ભેગા કરવા જોઈએ અને એ લોકોને જે 50% પગાર આપે છે ને એ 50% વગર બંધ કરવો જોઈએ, તો એને ખબર પડે અને એની તપાસ